તો આપણે આવ્યા છીએ સ્વયંભૂ દુધેશ્વર મહાદેવ, જે વસ્ત્રાલમાં આવેલા છે. અને તમે ભીડ જુઓ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે. એની જ એક્ઝેક્ટ સામે આવેલું છે શ્રી સુખરાય મહાદેવ મંદિર, જે ઉપસ્થિત છે દુધેશ્વર મહાદેવની એક્ઝેક્ટ સામે. આ છે સુખરાય મહાદેવ અને આમ છે દશામાનું મંદિર. તો આજે સોમવારે સાંજે એકટાણું કરીએ છીએ અને જમવામાં બની રહી છે દાળ બાટી. અહીંયા બાટી તો રેડી જ છે અને દાળ બને છે, પછી જમી લઈએ. હવે કેટલી વાર છે? દાળ બની કે નહીં? હવે હા, બસ જો બની ગઈ છે, બાટી બની ગઈ છે. તો જો બે દાળ બાટીનું કોમ્બિનેશન. કોને દાળ બાટી બહુ ભાવે છે? મને તો બહુ ભાવે. તો હવે ખાઈ લઈએ. પાછા ડ્યુટી કરવા. આ બે બધું મેં બનાવી દીધું છે મસાલો. હવે હર્ષિત ભરી દેશે. આવડે જ ભરતા? શું શું ભરવાનું હોય? મેં લારી જ ખોલી હતી, ખબર છે? લે, ક્યાં હતી લારી? સુરેન્દ્રનગર હતી. અચ્છા, તો સારું. પેલા આમ જ બિઝનેસ કરતા હતા આપણે. અચ્છા, સ્કૂલથી યાદ આવ્યું મને એક વસ્તુ. સ્કૂલથી છે ને મને એક વાત યાદ આવી છે. તમે સ્કૂલમાં ચોરી કરતા હતા? શેની ચોરી? એક્ઝામમાં. હા, કરી જ પડે ને. કઈ રીતે કરતા હતા? શું લઈ જતા હતા? લેવાનું ને અહીંયા જઈને કોકનું પેપર લઈ લેવાનું લખેલું. મેં તો કેવું મને ઘરેથી એવું કીધું હતું કે ચોરી કરજે પણ પકડાતી નહીં. તો મારા જોડે છે ને એક રેડ કલરનો ડ્રેસ હતો કે અહીંયા છે ને ત્યાં આમ ફિટ હતું અસલી, જે આપણે અહીંયા હાથમાં જે અહીંયા આવે ને ત્યાં ફિટ હતું. એટલે ત્યાં છે ને ગમે તે વસ્તુ જાય એવું હતું. તો એ મને મજા આવી. અહીંયા છે ને, અને પાછું આમ ખુલ્લા જેવું હતું, પફ સ્લીવ જેવું હતું, તો ખુલ્લું રહેતું હતું. તો જેટલા પેપર હતા ને એટલા પેપરમાં આટલી આટલી નાની નાની કાપલીઓ છે ને અંદર નાખીને જતી. અને 3-4 પેપરમાં મેં એ જ કાપલી, એ ડ્રેસ પહેર્યો કાપલી માટે. બોલો,
તો મારું કંઈક આવું હતું અને હું એટલું ઝીણું લખતી ને કે પછી જ્યારે કાઢું ને એટલે મને મળે નહીં, ચોરી કરતા આવડે નહીં પણ એક તો કરવી હોય, તો આવું બધું હતું. તો આવા મેં કારનામા કર્યા હતા. ખૂબ સરસ લો. થેન્ક યુ. અને એક વાત તો પકડાઈ એટલે સર સારા હતા તો કે સરખું રાખીને લગ, પણ આપણને તો આવડે નહીં કંઈ. મને તો એટલી ફાટે ને, મેં કીધું હાઈ સરને ખબર પડી ગઈ પણ કંઈ કર્યું નહોતું. પણ એક તો હોય નહીં ગજુ અને કરવા જઈએ એવું હતું, પણ આવી રીતના પાર પાડી દીધું હતું ભણવાનું. કોણે મારા જેવી રીતે ચોરી કરી છે કોમેન્ટ કરજો, કઈ રીતે કરી છે એ કહેજો, બરાબર? તો આવું છે. ચલો ફટાફટ હવે દાબેલી બને અને અમે જોવા જઈએ છીએ બટવારા. યસ, કેમ કે આજે મંગળવાર છે અને મંગળવારે 100 રૂપિયામાં મળે. જનરલી 92 રૂપીસ હોય છે, પણ બટવારા હમણાં જ આવ્યું છે એટલે 100 રૂપીસ હશે, હે ને? બાકી અમે 92 રૂપિયામાં કે 100 રૂપિયામાં જ જોવા જઈએ છીએ. એટલી થોડીક રાહ જોઈએ કે 92 રૂપિયા થાય એટલે ચાલુ થાય, તરત નથી થતા, થોડું એક વીક જેવું જાય પછી થાય, એટલે અમે 92 રૂપિયામાં જોવા જઈએ છીએ. તો તમે પણ મંગળવારે જોવા જજો. ઓકે, ચલો ફટાફટ બનાય કેમ કે તમને ભૂખ લાગી હશે. યસ. ઓકે ચલો. તો મસ્ત દાબેલી ખાઈને રેડી થઈ ગયા છીએ અને વાગી ગયા છે રાતના 9 અને એક્સાઇટેડ છીએ બટવારા મૂવી જોવા માટે. અને અમે તમને ત્યાં પબ્લિક બતાવીએ કેટલું પબ્લિક છે, 100 રૂપિયાની ઇફેક્ટ શું છે તે તમને ત્યાં બતાવીશું અને રિવ્યૂ પણ આપશું જરૂરથી. કેવી લાગી અને દાબેલી? બહુ જ મસ્ત. હર્ષિતની મોસ્ટ ફેવરેટ છે દાબેલી, પાણીપુરી એન્ડ ઢોસા. તો ફટાફટ જઈએ. બેઝમેન્ટમાં આપણે પાર્કિંગ કરવાનું છે, તો બેઝમેન્ટમાં જઈએ છીએ. હાય પેટમાં બાપા કિડની હલી ગઈ એવું ચલાવ્યું હર્ષિત તમે. અહીં જોઈને ખબર પડશે કે કેટલું માણસ હોવું જોઈએ. માય ગોડ. અને લિફ્ટમાં તો વારો જ નહીં આવે એટલે ચડીને જવું પડશે. હર્ષિત, આર યુ રેડી? એક્સાઇટેડ છો? બહુ પબ્લિક ઓછું થઈ ગયું છે કેમ કે 9 વાગ્યાના શોમાં પણ અમુક જતા હશે. આજે બનાવ્યું છે ચણાનું શાક, મસ્ત હર્ષિતનું ફેવરેટ. બધા એમ કહેશે હર્ષિતનું ફેવરેટ છે તો તમારું શું છે? અને હર્ષિતને છીકો આવે છે એટલે થોડો ફોન હલી જતો હશે. કેમ હવારમાં? બસ આના સ્વાદથી. કાલે કેવું મૂવી લાગ્યું? મૂવી સારું હતું પણ જેવું એક્સપેક્ટ કરીને ગયા હતા એવું નહોતું. યસ. સ્ટોરી કંઈક નવી છે પણ આમ એવરેજ હતું. બહુ સ્લો છે. યા એટલે જો 99માં જોવા મળે તો જવાય, બાકી ના જવાય. હા, એવું મૂવી હતું. બાકી 100 ઉપર ના ખર્ચાય. અને આવારાપનના બી રિવ્યુ એવા જ છે, તો હવે જોઈએ જોવા જઈએ કે નહીં. આવારાપનના તો 150 રૂપિયા હતા કાલે, એટલે આવતા મંગળવારે 100 થઈ જશે. યસ, જશું આપણે. અને અહીંયા તમને કેવો ખીલ થયો છે? હા, એ બહુ દુખે છે. દુખે છે ને? ઓકે, ચલો ત્યારે હવે આપણે ઓફિસ જઈશું. શું પ્લાન છે આજનો તમારો? આજનો તો ઓફિસનો પ્લાન છે. અચ્છા, સારું, ચલો ત્યારે પછી મળીએ.